नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज भारत। रुक करेंगे गुजरात बुलेटिन की ओर। गुजरात बुलेटिन में हम अहमदाबाद और नर्मदा की खबरों पर विस्तार से चर्चा करेंगे। तो आइए शुरुआत करते हैं अहमदाबाद की खबर से। अहमदाबाद के इसनपुर पुलिस स्टेशन में किन्नर समुदाय की नेता कामिनी डे अपने साथियों के साथ पहुंची और संजय व्यास पर समुदाय को बदनाम करने, अभद्र भाषा का इस्तेमाल करने तथा जान से मारने की धमकी देने का आरोप लगाते हुए सख्त कार्यवाही की मांग की। समुदाय का कहना है कि इस संबंध में पहले भी शिकायत दी गई थी, लेकिन अब तक उचित कार्यवाही नहीं हुई। शिकायत के आधार पर इसनपुर पुलिस ने मामले की जांच शुरू कर दी है। पुलिस का कहना है कि निष्पक्ष जांच के बाद तथ्यों के आधार पर आवश्यक कानूनी कार्यवाही की जाएगी। जी सर, સૌથી પહેલા આપ સૌને ખૂબ ખૂબ આભાર જે આપ અમને કિન્નર સમાજને સપોર્ટ કરો છો આટલું, એટલે દિલથી તમને આશીર્વાદ અને ખૂબ ખૂબ આભાર। અમે એના માટે આજે આવ્યા છીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં, કેમ કે આજે અઠવાડિયા પહેલા અમે આ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપીને ગયા હતા સંજય બાબુલાલ વ્યાસ, જે અત્યારે પોસ્કોના કેસમાંથી જામીન ઉપર છૂટ્યો છે। છૂટી કોર્ટમાં આવ્યો હતો। મારા ગુરુજી પણ કોર્ટમાં આવ્યા હતા। કોર્ટે નોટિસ બજાવી હતી તો અમે કોર્ટના કીધા પ્રમાણે અમે કોર્ટમાં હાજર હતા। એ પણ કોર્ટમાં આવ્યો, કોર્ટમાં એને ધમકી આપી। હા, અને આજ પણ અમને ફોન કરી પર્સનલમાં બધાને કે કહી દો એને સમાધાન કરી દે, નહીં તો એને પૂરું કરી દઈશ। પોસ્કોમાં મને સજા થશે તો। અને અમને અમારા જીવને જોખમ છે અને મારા ગુરુને જીવને જોખમ છે। એ છે ગુંડો અને એ ગુંડા તત્વ ચલાવે છે અને જેટલા એના જોડે એક બે જે બી હોય છે એ બધા ગુંડા તત્વ જ છે। એટલે આ તમને હું રેકોર્ડિંગ બતાવું સાહેબ। આ અત્યારે હાલની એની રેકોર્ડિંગ તમે સાંભળો। આ જે એને વિડીયો મોકલ્યો છે એ વસ્ત્રાપુરનો વિડીયો છે, જે એને કાયદેસર કહીને લૂંટ કરી હતી સાહેબ। વસ્ત્રાપુરા જોવાટાળ બોલે છે। અમારે તંત્ર પાસે એ જ માંગ છે સાહેબ કે અમે આ ખડાવાળા માસીઓ છીએ, અમે નાની બાળકોને દત્તક લીધેલા છીએ સાહેબ। 7 વર્ષની દીકરીને એ ના કરવાનું કર્યું હતું તો પોસ્કોની કેસ દાખલ થઈ છે એના ઉપર। એ સમાધાન કરવા માટે મથી રહ્યો છે અને અમારી જીવની પાછળ પડ્યો છે, મારા ગુરુને જીવને પાછળ પડ્યો છે। અને નાની દીકરીઓ અમે ખોળે લઈ લીધી છે। હા, તો એ અમારી દીકરીઓને પણ બહુ જ અભદ્ર વર્તન બોલે છે, એવું અભદ્ર વર્તન બોલે છે કે અમે કહી નહીં શકતા। પણ સાહેબ અમે તંત્ર જોડે એ જ ખાલી કહીએ કે આજે આવા ગુંડાઓ બેફામ આ રીતના શહેરમાં કરતા હોય તો આ લોકો જ્યાં રહેતા હોય ત્યાં શું ના કરતા હોય। નાની અમારી દીકરીઓ સેફ નહીં, અમે સ્કૂલે નહીં મોકલતા અમારી દીકરીઓને। અમારી નાની દીકરી જે છે એટલી પી ગઈ છે કોર્ટમાં। એ દિવસે અમે લઈ ગયા હતા તો સાહેબને અમે જ જોઈને એ દીકરી પી ગઈ, સિયારી ગઈ એને જોઈને। એ દિવસે અમે એને લઈ જઈને બાટલા ચડાયા હોસ્પિટલમાં સાહેબ। આજે આ ગુંડાઓને સાહેબથી એટલી જ અમારી માંગણી છે કે સાહેબ આ ગુંડાઓને તમે સબક શીખવાડો અને આ અમારું કિન્નરોનું નામ લેવાનું ભૂલી જાય। અમારાથી માંગે છે શું એ લોકો, અમારાથી અમને શું નિસ્બત? અમારા જજમાન અમને 2 રૂપિયા હાલે છે, સારા ખોટા જે બી હોય અમારા જજમાન 2 રૂપિયા હાલે, અમે ખાઈએ છીએ। એમના ઉપર અમારી જિંદગી છે અને આ ગુંડાઓ અમારા ઉપર ના કરવાની ધમકીઓ અને જુલમો કરે છે। છરા ચાકુ આગળ પણ સોનિયા જયનું મર્ડર થઈ ચૂક્યું છે રૂપાલી સિનેમા ઉપર। આજ પૈસાની ચક્કરમાં, આ ગુંડાગર્દીની ચક્કરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તો આ એ જ બધા ગુંડાઓ છે। તો સાહેબ શ્રી એટલી જ અમારી વિનંતી છે કે સાહેબ તમે અમારી રિક્વેસ્ટ સાંભળો અને તમે ડીપલી આની જાંચ કરો સાહેબ। એટલે આપ સાહેબને ખ્યાલ આવે, કોઈ મોટી અનહોની બની જાય એના મારા આપ સાહેબને હાથ જોડીને વિનંતી છે કે તમે આ ડીપલી જાંચ કરો અને અમને અરેસ્ટ કરો સાહેબ। જે બી હોય તમારા સામે આવી જશે સાહેબ। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। नर्मदा जिले के तिलकवाड़ा सामूहिक आरोग्य केंद्र में 25 वर्षों तक मेडिकल ऑफिसर के रूप में सेवा देने वाले डॉक्टर आरजे रंजन का वडोदरा के जमुनाबाई अस्पताल में तबादला होने पर सम्मान समारोह आयोजित किया गया।
कार्यक्रम में अस्पताल के अधिकारियों, कर्मचारियों और ग्रामीणों ने उन्हें पुष्पगुच्छ, श्रीफल, शॉल और स्मृति चिन्ह देकर सम्मानित किया। दीप प्रज्वलन के साथ शुरू हुए समारोह में डॉक्टर रंजन ने तिलकवाड़ा में अपने सेवा काल के अनुभव साझा किए और लोगों का आभार व्यक्त किया। इस दौरान ग्रामीण भावुक नजर आए और पुष्प वर्षा कर उन्हें नम आंखों से विदाई दी। मारू नाम डॉक्टर आरजे रंजन, मेडिकल अफसर, सामूहिक आरोग्य तिलकवाड़ा में 2001 થી ફરજ બજાવતા હતા અને 2026 में મારું બદલી જમનાભાઈ હોસ્પિટલ બરોડા ખાતે થયેલ હોવાથી આજ રોજ તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મારો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવેલ હતા, જે બદલ હું બધા સ્ટાફગણને ધન્યવાદ આપું છું। અને વિશેષમાં જણાવવાનું કે હું જ્યારે 2001 માં આવ્યો ત્યારે નવાને મારે સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, અહીંની તિલકવાડાને પબ્લિક જનતા બધાએ મને સપોર્ટ આપ્યા હતા। એમની જે સારવાર માટે ગમે ત્યારે એને આપણે બોલાવતા હતા, હું આવતો હતો અને બધાને આપણે માર્ગદર્શન આપતો હતો। અને છેલ્લે મારે 2026માં હમણાં વિદાય સમારંભ યોજવામાં આવેલા હતા, જે બદલ બધાએ જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું। नर्मदा से सीनू संवाददाता वसीम मेमन की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश और दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।